જય દ્વારકાધીશ। સૌ ભક્તજન જાણે છે કે ભગવાન દ્વારકાધીશજીને વર્ષની અંદર 2 વખત ખુલ્લા પડદે સ્નાન ભક્તજનો કરી શકે એ રીતે કરવામાં આવે છે। એક ગઈકાલે ભગવાન દ્વારકાધીશજીનો જ્યેષ્ઠ પૂનમના દિવસે અભિષેક પૂજા કરવાનું હતું। આજે ભગવાન દ્વારકાધીશજીનો અભિષેક પૂજા થઈ ગઈ અને આગલે દિવસે એટલે કે 14ના દિવસે ભગવાન દ્વારકાધીશજીની જલયાત્રા એ ભદ્રકાલીના ગ્રાઉન્ડની અંદર માં કુળદેવીનું આશાપુરાનું સ્થાન છે। આ આશાપુરાના સ્થાનની અંદર અઘોરકુંડ આવેલો છે। આ અઘોરકુંડનું પૂજન કરી, જલનું પૂજન કરી, ચાંદીના ભગવાનના નિજ મંદિરની સેવામાં વપરાતા વાસણોનું પૂજન કરી અને એ જલને ભરવામાં આવે અને એ જલની શોભાયાત્રા મંદિરે લઈ જવામાં આવે। આ રીતે જલયાત્રાનો ઉત્સવ સંપન્ન થાય। એ જ જલ દ્વારા સવારના ભગવાન દ્વારકાધીશજીનો વિવિધ 11 પ્રકારની ઔષધિ દ્વારા 1650 અભિષેક પૂજા થઈ ગયા અને આ જલનો ઉપયોગ આજ સાંજના ભગવાન દ્વારકાધીશજીની જે જલયાત્રા છે એની અંદર નાવ મનોરથ કરવામાં આવે છે। એ નાવની અંદર ગોપાલજી બિરાજમાન કરવામાં આવે છે। એ તમામ જલ આ અઘોર કુંડનું અમે પધરાવવામાં આવે છે અને આ રીતે જલયાત્રાનો ઉત્સવ સંપન્ન થયો।